સુરતના નાસિરનગર ડિમોલિશનને લઈને સૌથી મોટા સમાચાર. હાઈકોર્ટમાં ડિમોલિશન ભૂતિયા હોવાનું સાબિત થયું. હાઈકોર્ટ સમક્ષ નાસિરનગર ડિમોલિશન ગેરકાયદે થયું. સુરત મહાનગરપાલિકા કમિશનરને સોગંદનામા સાથે હાજર રહેવા હાઈકોર્ટનો નિર્દેશ. આગામી સુનાવણીમાં મહાનગરપાલિકા કમિશનરને હાજર રહેવા આદેશ. જેના મકાનો તોડ્યા તેના પુનર્વસન માટે શું કરશો તેના સોગંદનામા સાથે હાજર રહેવા આદેશ કરાયો. ઘર વિહોણા થયેલા લોકોની નવી જગ્યા આપવા માટે તૈયારી છે તેવો સવાલ હાઈકોર્ટે કર્યો. તમામ જવાબોના સોગંદનામા સાથે સુરત મહાનગરપાલિકા કમિશનરને હાજર રહેવા આદેશ. આજની સુનાવણીમાં હાઈકોર્ટે ફરી અધિકારીઓને ઝાટક્યા. ગેરકાયદે ડિમોલિશન મુદ્દે અધિકારીઓને હાઈકોર્ટના વેધક સવાલ. ગેરકાયદે ડિમોલિશન કેસમાં કેમ ફરિયાદ દાખલ ના કરાઈ? સુરત પોલીસ અને મહાનગરપાલિકાની કામગીરીથી હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી. તપાસ કમિટી ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં કેમ રચાઈ તેવી પણ હાઈકોર્ટે સવાલ કર્યો. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે તપાસ સમિતિને લઈને સરકારને ફટકાર લગાવી. 29મી જૂનની સુનાવણીમાં હાઈકોર્ટે પોલીસ કમિશનરનો ઉધડો લીધો હતો. ભૂતિયા ડિમોલિશનની હાઈકોર્ટે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. બુધવારે મહાનગરપાલિકા કમિશનરે 5 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા. 9મી જુલાઈના હાથ ધરાશે વધુ સુનાવણી.